રાજ્યમાં ભીલ की बिरसा मुंडा भगवान की जय मां रानी काजल माता की। આજે આટલી મોટી સંખ્યા દેખીને મને પણ એવું લાગે કે આપણે જે ફર્યા અને જે પૂરી મહેનત કરી એનું વળતર મળે છે એવું દેખાય। તો અમે જે ફેરા છે તમને બતાવી દઈએ। અમે પ્રથમ હાથેશ્વર મહાદેવના ચરણોમાં વંદન કરી ત્યાં મીટિંગ રાખી છે। ત્યાં ખૂબ સારો અમને સાથ મળ્યો હતો। મોલજી દાદા, ગુરસિંહભાઈ અને ત્યાંના સરપંચ શ્રી જયંતિભાઈ ત્યાંથી આવ્યા સીધા અમે આંબા ડુંગર જતનલાલ, રાયમોલભાઈ, ખાલિયાભાઈ ખૂબ સારી અમને મીટિંગ મળી અને ત્યાંથી આવ્યા અમે કડી પાણી આવીને અમને ભલે રાઠવા સમાજ રસીકરણના ભારતભાઈ અમને જમવાનું બનાવીને આપ્યું। અમે જમ્યા। ત્યાંથી મોગરા આવ્યા, મોગરા મીટિંગ કરી। ત્યાંથી સીધા અમે આવ્યા કુડબી ના પડવાણી પણ ખૂબ સારી અમને મજા કરાવી, મીટિંગ કરી। રાજ્યભાઈએ એમની પૂરી ટીમ, કાનજીભાઈ પણ સાથે હતા। એવા જ રીતે કુડબી કેશુભાઈ, સરપંચ શ્રી રમેશભાઈ એના એમની પૂરી ટીમ ખૂબ મજાથી અમને મીટિંગ કરાવી। અને બીજા દિવસ અમે જ્યાં કેવડી દશરથ પટેલ, બારખિયાભાઈ, ત્યાંના કેશુભાઈ અને અન્ય એમના સરપંચ રાણા પાણીવાળા એ પણ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો। ત્યાંથી સીધા અમે જતા રહ્યા કડુલી મૂડી તે દિવસે અમે મીટિંગ બંધ રાખીને ઢાર સિમલ ગયા। ઢાર સિમલ, તલાવ, હરખોડ, કુંડા અને ત્યાંના વિસ્તારના આગેવાનો અને રમેશ સરપંચ ત્યાં પણ અમને ખૂબ સહકાર અને સાથ મળ્યો। ત્યાંથી અમે જતા રહ્યા વાડિયા। તો વાડિયા જ્યાં તો આમતા ડબ્બા, કુકરપ અને નિશાણા એ આખો વિસ્તાર હતો। તે દિવસે માણસો નતા એટલે ફરી પાછા અમે ત્યાં વાડિયા ગયા તો રસુલભાઈને ત્યાં અમને જમાડ્યા અને ખૂબ મોટી સંખ્યામાં ત્યાં પણ મીટિંગ કરી। અને મીટિંગના આધારે અમે ત્યાંથી અમે સીધા નીકળ્યા પેલે બુંદી, સાકર, માતા સાકર ને પીસાયતર કુકડદા ગામે ખૂબ મોટું ગામ છે પણ રસિકલાલ હતા એટલે સારું થયું। ત્યાં થોડીક અમને સંખ્યા ઓછી દેખાય એટલે અમને થોડુંક દુઃખ થયું પણ ત્યાંનો હોશિયાર માણસ એવા રસિક અને ત્યાંના બીજા ભાઈ હતા એ હાજર હતા અને ત્યાંના સરપંચ પણ હતા। તો ત્યાંથી મીટિંગ પૂરી કરી અમે પરત આવ્યા અને સરવાટા વિનુ સરપંચ ખૂબ મજાના માણસો ભેગા કરેલા। એ વિસ્તારના પણ ખૂબ મજાની મીટિંગ કરી અને મીટિંગ કરીને અમે પાછા રિટર્ન થયા। તો બીજા દિવસ અમે શેરી વાસણ ગયા। એ રાઠવા સમાજ છે પણ ત્યાં આપણો ભીલ પણ વસ્તી છે। આગેવાન તરીકે, સરપંચ તરીકે રાઠવા સમાજ, ત્યાંના શાંતિલાલ અને ઘોડીઘાટના ગમતિયાભાઈ આ બધા ભેગા મળી ખૂબ સારી મીટિંગ કરી। ત્યાંથી મોટી કડાઈ અમારા વેરાગી દાદા હતા આવ્યા। વેરાગી દાદા ત્યાં એક જાતની ગોળ ખવડાવવા જવાના હતા પણ ત્યાંથી ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા, બહેનો પણ હતી અને સારી મીટિંગ કરી। ત્યાંથી સીધા અમે જ્યાં દુઃખદ ઘટના હતી બીરતા જગલને ત્યાં એટલે ત્યાં થોડી વાર અમે બેઠા। ત્યાંનું અમે જે કંઈક હતું એ બધું કરીને પરત અમે ગયા વગુમાં। તો વગુમાં અરવિંદલાલને ત્યાં બધાને આજુબાજુના માણસોને બધાને બોલાવ્યા અને સરસ મજાની મીટિંગ કરી। એ મીટિંગની સફળતા મળી અને બીજા દિવસ અમે જતા રહ્યા ડભોઈ વિસ્તારમાં। ડભોઈ મીટિંગ કરી એક જ વસાહત હતી સિહોર કે સિત્તોલ એવું કંઈ સિદ્ધપુર। ત્યાંથી સીધા અમે આવ્યા વાંગરે સરપંચ હતા ત્યાં જમવાનું બનાવ્યું। અમને જમવા ખૂબ સરસ મજાનું જમાડ્યું। ત્યાં મીટિંગ કરી અને પછી તરત અમે આવ્યા સિમલગોડા। તો આપણા સમાજના ખૂબ સારા આગેવાન હતા। ત્યારે એ સમયે દુઃખદ ઘટના ગઈ વીરજીભાઈને એને નહોતા એટલે અમે દુઃખ થયું અને ત્યાંથી પાછા અમે એ મીટિંગ પૂરી કરી અને મથવાડ વિસ્તાર ગયા। તો મથવાડ વિસ્તારમાં સુરસિંહભાઈ, અંબુભાઈ અને નાનકીયાભાઈ ત્યાંના આગેવાનો બધા સરસ મજાની મીટિંગ કરી। એ બધું કરી પછી અમને ટુકારા પણ મળ્યા અને સહકાર પણ મળ્યો। એ સમાજો વાળા કાકો ને ખાને કે નહીં વરાને કે ઘટના અમુક એક મિનિટ પણ નવરા નથી। અમારી પાસે બી ખૂબ કામ છે, જમીન પણ છે, એટલી જિલ્લા પંચાયતની પણ જવાબદારી હતી, સરપંચ પણ છે। તો એ બધું છોડી કેમ અમે સમાજ પાછળ જઈએ કે સમાજ એ આપણો માલિક છે। સમાજ વગર આપણે કશું નહીં કરી શકતા। તો સમાજમાં સારું થાય, સમાજના માણસો મજબૂત થાય, સુખી થાય, સમૃદ્ધ થાય એને વિશે અમે આ બધી પઢાઈ કરતા હોય છે। એટલે સરકાર આજે તમારી સંખ્યા જોઈ અમને ખૂબ મજા આવે છે અને આપણે જે ફેરા છે એનું પરિણામ મળે છે। વર્ષો પહેલા હું મારા ગામથી ચાલુ કરેલું એક મારે કુટુંબમાં જ એક વહુ આવેલી એનું ભેજ આપી આવ્યા નાની કરાય એટલે મોટી કરાય। તે સમયે 90,000 હતા।
એટલે મેં પહેલે વરઘોડો કાઢવાનો હતો, પણ રંજાને હાલવાનો આવ્યો એટલે આવ્યો લીલ બાજુ કે એટલે મેં પહેલો હાલી આવ્યો એટલે 90,000 રૂપિયા હાલ દીધા. એટલે તે દિવસે અમારો બીમાર થઈ ગયો છે કાનજી દાદા, સામાભાઈ, એ બધા જ અમે એક કુટોરોને રેલી રૂપમાં ઉધવાણી આવ્યા. તે પછી કથંબલી આપણે દલસિંહ ગામને એમ સમય મળે તો વધી હોય લે, પણ ખતરનાક કામનો માણસ છે જો. એટલે એ દલસિંહના ત્યાં ગયા, ધારસીમાં ગયા, વાડિયા ગયા, અમને આખા જ થઈ રહ્યા. અને પછી 50,500 થયા. આ 50,500 થવામાં અમને મારે ખાવા પડેલો. વેરાગીભાઈને તો એક જણો સરકારી દેવા કરતો. અને જંતર અમારે સરકિયાભાઈ મારી નવી સ્કોર્પિયો ગાડી લીધેલી, મોટો લઈને આવતો હતો ડીંગો, પણ બચી ગયા અંબાલાલને હતા એટલે એ એવું બનાવેલો. આજે તમે બધા 50,500 મેં 21 પત્નીઓ લાવો છો. એનું એક જ કારણ છે કે આપણે બધા પહેલ કરી તેમાંથી. તો આ પહેલ કરવામાં અમારી જે ટીમ છે, દિનેશભાઈ, દક્ષિણભાઈ, અમારા શર્માભાઈ, તમામ સરપંચો, હું બધાનું નામ લઉં તો વાર લાગે, અહીં મર્યાદા છે. તો આ બધું બંધારણ આપણે બનાવ્યું છે, એ વાંચીને સંભળાવશે એટલે તમારા બધાનું એનું પાલન કરવાનું છે. મતલબમાં 18 વર્ષની નાની છોકરીઓ લગ્ન કરી લે છે, પછી ઝઘડા થાય છે, ફાંસો ખાય છે, ને આપણે બધા ઝઘડા નિકાલ કરવા અમે ઊંચા નહીં આવતા. રાત્રે 12 વાગે ફોન કરે, આવું મેટર છે રણજીત, શું કરેલા અમે? તો મારે પછી કરવું, ગમે તેમ મટાડો, આમ કરો તેમ કરો. ભાઈ આ કાં સુધી ચાલે? એટલે અમે સમિતિ બનાવવાની નક્કી કરીએ, દરેક ગામમાં પૂરો પાવર એના સમિતિને. પણ કોઈક એવો ગૂંચવાડો થયેલો હોય, ઝઘડો નહીં નિકાલ થતો હોય તો એના માટે અમે બેઠા છે. પણ દરેક નાના ઝઘડામાં બી અમે બધા જ આવું તો અમારે તો કામ ધંધા બંધ થઈ જાય. એટલે તમામ સમિતિઓ કાળજી રાખે. એની હું વાત કરતો હતો 18 વર્ષથી નીકળેલી. 18 વર્ષથી નીકળેલી એટલા માટે આપણે બંધ કરવાનું છે કે નાની છોકરી જ લગ્ન કરે તો આવનારું બાળક, એની બેને કીધું, કુંડીવાળીએ કીધું કે પ્રમાણે કે નાનું બાળક આવે એ કોઈ દાડે મજબૂત થાય નહીં તો કોઈ દાડે નોકરીમાં જઈ નહીં શકે. માટે આપણો સમાજ ખૂબ મોટા પ્રમાણમાં આ ધંધા કરીએ છીએ, એ બંધ કરવું જોઈએ. વાતમાં એટલે પણ વાત કરી, બેનો બી એટલે પુરુષો બી કોઈને કોઈ ફાંસો ખાય કાં તો દવા પીવી છે, એ કઈ મળે મરવાની જોઈએ. આમ બધા બેઠા છે, કેમ તમારે મરવાનું? તમારે મા બાપમાં જાઓ, મા બાપની હોય તો અમે બધા બેઠા છે, પણ તમે બારાબાર ધંધા કરો પછી મરી જાવ તો એને બેલી કોણ? પછી ખોટી રીતના આપણે દંડ કરી અને લોકો અમને ગાળો દે. એટલી મેં કીધું છે, એટલા ગામડા મેં બધે ફેર્યા, પણ બધે જ એક જ વાત આવી કે ભાઈ દવા પીને મરે, ટીંગાણ મરે, એક રૂપિયો હાલવાનો નહીં. આવી તમામ જગ્યાએ અમને માહિતી મળી. તો પછી આ બધું બધું આપણે કાં સુધી કર્યા કરવો? 2 લાખ ફલાણું થઈ ગયું. તો હું માણકા વિશે થોડીક વાત કરતો. અમારે ત્યાં 3-4 જાતના માણસો છે. રાઠવા પણ છે, ભીલ પણ છે, નાઈક પણ છે. બીજે તમામ જાતિમાં આપણે 1 થી 2 જ રાખ્યા છે, એટલે બધા સમાજે પાલન કરવાનું છે. અને વિમાન ગુપ્તા તુર્કી એ બધે જયારે ભેજામાં જઈએ છીએ ત્યારે સ્વતંત્ર બંધ છે, એ લખાણ કર્યું છે, વાંચે છે, એમાં બધા સાંભળી લીધું. આ તબક્કે હું તમને 2 બોલવાની મને તક આપી. અને હું એ વિચારું છું કે આપણો સમાજ મતલબમાં કે નાનો થતો જાય છે, દાડે નાનો મજબૂત માણસ મોટા થતા જાય છે. એનું કઈ કારણ કે નાબાલિગ છોકરીઓ લગ્ન કરે એનું કારણ છે. તો પુત્રીઓ ડાયો રગણામણીનો કહેતો હતો કે એનો જમાનો તો એ સાણા કેટલો મોકલ્યો હોય ને એ માણસો કેટલા મોકલ્યા. એ બધું શીખવાનું છે, જાણવાનું છે. તો હું ભીલ સમાજને વિનંતી કરું છું, આપણા સમાજમાં 17 કે 18 વકીલો છે, સમજો. પહેલે કોઈ પત્તાવાળો નતો. અને જે પણ આપણા સમાજના કેસ હોય આપણા ભીલ સમાજને જ આપજો, જે કાયદી કેસ હોય તે. બીજું કે ગામમાં ડીજે હોય તો ગામવાળાને જ બોલાવજો, બહારથી બોલાવતા. જે કંઈક ગામમાં વસ્તુ મારવો હોય, જે કંઈક સમાજનું લગતું કામ હોય એ ગામવાળાને બોલાવો, આપણા સમાજવાળાને બોલાવો. તો 2 પૈસા આપણા સમાજવાળાને મળશે, આપણો સમાજવાળો સમૃદ્ધ થશે. આપણા વચ્ચે મહારાષ્ટ્રથી ખૂબ સારા છે, 1 કરોડોપતિ છે. એ ચેતાદંડ બક્કાઈમાં ખૂબ ગરીબાઈ હતી, એ પણ આપણો ભીલ છે. અને એ બાજુ પણ ફર્યા આવ્યા સામાવાલના વિસ્તારમાં. તો આપણા સમાજના કરોડોપતિ પણ માણસો છે. તો એને શીખીને આપણે પણ કંઈ કરીએ એવી આશા રાખું. જય હિન્દ, જય ભારત.